નમસ્કાર વાલા મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એરાઉન્ડ ધ રીલ્સમાં। તો મિત્રો, આજે એક બહુ જ કામની ખબર લઈ અને આવ્યો છું। ખાસ કરીને મિત્રો, આંગણવાડી અને મહિલા બાળ વિકાસ વિભાગમાં કામ કરતા ભાઈઓ બહેનો માટે। તો મિત્રો, મારા અનુભવ મુજબ આવી ખબર સીધી તમારા ખિસ્સા સાથે જોડાયેલી હોય છે। એટલે મિત્રો, આખો વિડીયો છે તે અંત સુધી તમારે જોવો જરૂરી બની જાય છે। હવે મિત્રો, વાત કરીએ તો મુખ્ય માહિતીની, તો સરળ ભાષામાં સમજીએ તો મિત્રો, ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે એક નવો જીઆર બહાર પાડ્યો છે B8 26-27 માટે। હવે મિત્રો, હવે વાત સીધી અને સરળ રીતે ભાષામાં સમજીએ તો જે કર્મચારીઓને ઉચ્ચતર પગારનો લાભ મળવો બાકી હતો અને જેનો કેસ કોર્ટ સુધી ગયો હતો, એવા બધા માટે હવે સરકાર શું કહે છે? તો મિત્રો, હવે સરકાર છે તે પગારનો તફાવત પ્લસ વળતર પ્લસ વ્યાજ ચૂકવવા માટે તૈયાર થઈ ગઈ છે। પૈસાની વાત કરીએ તો સરળ શબ્દોમાં સમજો તો સરકારે કુલ મિત્રો 3.75 કરોડ, આ મિત્રો આ રકમ ખાસ કરી અને સરકારી કર્મચારીઓના હકના પૈસા ચૂકવવા માટે જ છે। અને સૌથી મહત્વની વાત છે મિત્રો કે આ બધો ખર્ચ 100% રાજ્ય સરકાર આપવાની છે। આ નિર્ણય મિત્રો કેમ લેવાયો? તો મિત્રો, આ આખી બાબત છે તે હાઈકોર્ટના નિર્ણય પછી આગળ વધી છે। મારા અનુભવ મુજબ કોર્ટ જ્યારે કર્મચારીના પક્ષમાં નિર્ણય આપે છે ત્યારે સરકારને જ માનવું પડે છે। હવે મિત્રો, ક્યારથી લાગુ પડવાનું છે? તો કે મિત્રો, આ યોજના છે તે 1 એપ્રિલ 2026થી લાગુ થઈ ગઈ છે અને મિત્રો આગળના વર્ષોમાં પણ જરૂર મુજબ બજેટ મૂકવામાં આવશે। મહત્વની શરતોની વાત કરીએ તો ચાલો હવે સીધી ભાષામાં આપણે શરતોને સમજીએ, જેમાં 5 શરતો છે તે મહત્વની છે કે પૈસા ફક્ત જે કામ માટે છે એમાં જ વાપરવાના, બચેલા પૈસા પાછા સરકારને આપવાના, ખરીદી કરવી હોય તો જીએમ પોર્ટલ પરથી જ કરવાની, અને જીએમ પર વસ્તુ ના હોય તો પહેલાં મંજૂરી લેવી પડશે, અને સોશિયલ ઓડિટ છે એ પણ થશે। એટલે બધું સાચવી રાખવાનું છે। અને મિત્રો, ખાસ સલાહ છે કે મારા અનુભવ મુજબ આવા મામલામાં લોકો ખોટી વાતો અને અફવાઓ ફેલાવે છે। તો મિત્રો, ફક્ત સાચી અને સરકારી માહિતી છે એના પર તમારે વિશ્વાસ કરવો પડશે। અંતિમ વાતની વાત કરીએ તો મિત્રો, આ તો આજનું મોટું અપડેટ। જો તમે અથવા તમારા ઓળખાણમાં કોઈ આંગણવાડી કે આ વિભાગમાં કામ કરે છે તો આ વિડીયો મિત્રો તેને અચૂક તમે શેર કરો, અને આવું જ કામનું અપડેટ મેળવવા માટે અમારી ચેનલ એરાઉન્ડ ધ રીલ્સ છે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ત્યાં સુધી મિત્રો, ધન્યવાદ। જય હિન્દ, વંદે માતરમ। આ વિડીયો મિત્રો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે।